સમાચારમાં આગળ વધીએ જૂનાગઢથી જાણકારી કે જ્યાં રેસ્ટોરન્ટમાં રોફ જમાવનાર પોલીસકર્મી ઝડપાઈ ગયો છે। અમરેલીના પોલીસકર્મીની દાદાગીરીનો સંપૂર્ણ મામલો હતો। રેસ્ટોરન્ટમાં રોફ જમાવનાર પોલીસકર્મી ઝડપાઈ ગયો છે। અમરેલી એસપીએ આ બબાલ કરનાર પોલીસકર્મીને હવે સસ્પેન્ડ કરી દીધો છે। રિપોર્ટ બાદ વધુ એક પોલીસકર્મી સસ્પેન્ડ કરાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે। પોલીસકર્મીએ નશો કરેલી હાલતમાં હોટેલમાં બબાલ કરી હતી। જૂનાગઢના રેસ્ટોરન્ટ માલિકે નોંધાવી હતી ફરિયાદ। રેસ્ટોરન્ટમાં પોલીસકર્મીએ રોફ જમાવી રેસ્ટોરન્ટ માલિકને ધમકી પણ આપી હતી। વિજયસિંહ પરમાર અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। વિજયસિંહ, વિગતો ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આજે હેડ કોન્સ્ટેબલ જે હતો તે અમરેલી હેડક્વાર્ટરમાં જે ફરજ બજાવી રહ્યો હતો, બીજી તરફ કોઈ આરોપીને લઈ અને તેને જાપ્તામાં લઈને આવ્યા હતા। ત્યારબાદ એ આ જે પોલીસકર્મી છે તે નશો કરી હાલતમાં એક હોટલ માલિક સાથે માથાકૂટ કરવામાં આવી। માથાકૂટ કર્યા બાદ જ્યારે હોટલ માલિકે પણ તેમની સાથે વાતચીત કરી અને પોલીસને પણ જાણ કરવામાં આવી, ત્યારે બીજી તરફ આજે અમરેલીના હેડ કોન્સ્ટેબલ છે તેમની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ ગઈકાલે બી ડિવિઝન દ્વારા તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। અન્ય એક પોલીસકર્મી પણ તેમની સાથે હતો કે તેમની પણ હાલ જ્યારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ હાલ તપાસ પણ ચલાવી રહી છે, તેમની ઉપર આકરી કાર્યવાહી પણ કરવામાં આવી છે। બીજી તરફ તેમને જે અમરેલીના એસપી દ્વારા પણ તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને હાલ ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી ઓકે વિજયસિંહ, આભાર જાણકારી બદલ।